સર્વને સીતારામ. ગંગા સતી માની વાણી છે તે વાણી લઈએ અને જે કાંઈ મારી બુદ્ધિ કામ કરતી હશે વિચારે છે એ પ્રમાણે જે કાંઈ થાય એ આપણે એનો ઉલ્લેખ કરીશું. ગંગા સતીમાંની વાણી છે, શીલવંત સાધુને વારે વારે નમીએ પાનબાઈ, જેના બદલે નહીં વર્તમાન. ચિત્તની વૃત્તિ જેની સદાય નિર્મળી, જેને મહારાજ થયા મહેરબાન. શીલવંત સાધુ, શીલવંત સાધુ એને જ કહેવાય કે જેને ઇન્દ્રિયો ઉપર, વાસના ઉપર જેને સીલ મારી દીધું છે. સંતોના મત પ્રમાણે જેને ઇન્દ્રિયો ઉપર, વાસના ઉપર જેને સીલ મારી દીધું છે એને શીલવંત સાધુ કહેવાય, એને શીલવંત સાધુ કહેવાય. આવા સાધુને વારે વારે નમીએ પાનભાઈ, જેના બદલે નહીં વર્તમાન. વર્તમાન એટલે જે સમયમાં અત્યારે હાલમાં જે આપણો સમય હાલી રહ્યો છે, જે દિવસે, જે ઘડીએ, જે કલાકે આપણે જ્યાં જીવી રહ્યા છીએ, જ્યાં છીએ ત્યાં આપણું જે વર્તમાન છે એ વર્તમાન છે એ બદલવું ન જોઈએ. ચિત્તની વૃત્તિ છે, જે ચિત્તની વૃત્તિ છે તે સદાય નિર્મળી રહે. ચિત્ત છે એ ઉથલ ફાથલ ન કરે, આડા અવળું સંકલ્પ વિકલ્પ ખોટા ન કરે. આ ચિત્તની વૃત્તિ છે એ શાંત રહેવી જોઈએ. ચિત્તની વૃત્તિ છે એ ઈશ્વર ભજનમાં રહેવી જોઈએ. આવી રીતે જેને મહારાજ થયા છે મહેરબાન, એને મહારાજ મહેરબાન થાય છે, એની ઉપર કૃપા કરે છે મહારાજ. ભાઈ રે શત્રુને મિત્ર એકય નહીં ઉરમાં. નહીં શત્રુ એના ઉરમાં કે નહીં મિત્ર એના ઉરમાં. ઉરમાં એટલે અંદરના ભાવથી, મનના ભાવથી. કે શત્રુ છે તો એ મનમાંથી નથી એનો શત્રુ, અને મિત્ર છે તો એ મનના ભાવથી નથી, શરીરના નાતે છે, શરીરના ભાવથી. સગા સંબંધી બધાય છે. સંતોએ જે રહસ્ય મૂક્યું છે, જે વાત કરી છે એ મન ઉપર કરી છે. મન છે એ જ બધું કરી રહ્યું છે. તો મનથી મિત્ર ન હોવો જોઈએ, મનથી શત્રુ પણ ન હોવો જોઈએ. બને કોઈને હારે ભળતું હોય, આ સંસાર છે, આ કળિયુગનો સમય છે, તો કોઈકને હારે ભળતું હોય, ન ભળતું હોય તો પણ મનથી એની ઉપર એવો અભાવ ન હોવો જોઈએ, મનથી એની ઉપર એવો ક્રોધ ન હોવો જોઈએ. તો નિર્મળતા આવે છે, તો પોતે પોતાને કંઈક સમજીએ કે એમ છે, તો ચિત્તની વૃત્તિ શાંત થાય એમ છે. કારણ કે શત્રુને મિત્ર એકય નહીં ઉરમાં, જેને પરમારથમાં પ્રીત. પરમારથ, જે કાંઈ પરમારથનું કાર્ય થતું હોય છે, જે કાંઈ કોઈકને 5 ભક્તિની વાત સાંભળે અને કંઈક સારું જીવન જીવવું છે, એ સમજણ આપવાથી એક પરમારથ છે. સારું કાર્ય કરવાથી પરમારથ છે. ગામની અંદર એવું કોઈ આયોજન થતું હોય તો એ પરમારથનું કામ છે. પુણ્યદાન કરવું એ પરમારથનું કામ છે. કોઈને ન સમજણ હોય એને સમજણ આપવી એ પણ પરમારથનું કામ છે. જેને પરમારથમાં પ્રીત, મન કર્મો વાણીએથી વસનુમાં હાલે. જે મન છે, જે કાંઈ કર્મ કરી રહ્યું છે એ પણ વસનમાં રહીને હાલે, વસન પ્રમાણે હાલે, અને રૂઢી પાળે એવી રીત. શીલવંત સાધુના લક્ષણો બતાવ્યા છે કે પોતાનું મન છે એ જે કર્મ કરી રહ્યું છે, સારું કે નરસું, જે આ વાતને, જે આ સત્યના માર્ગે હાલતા હોય એનું મન સત્ય કર્મ જ કરતું હોય છે. એ કર્મ કરે તો સત્ય કરતું હોય છે, પણ કર્મનો જે ભાવાર્થ છે એ અકર્તા ભાવમાં જે કાંઈ કરે છે એ અકર્તાપણામાં કરે. એ પાનબાઈ, મન કર્મ વાણીએ અને વસનુમાં હાલે. જે કાંઈ વસન બતાવ્યું છે, જે સત્ય બતાવ્યું છે, એની જે રૂઢી રીત છે, જે રેણી છે, એ રેણી પાળી અને હાલે. આ શીલવંત સાધુ છે. એને એવા શીલવંત સાધુને વારે વારે નમીએ. મારી બુદ્ધિ કામ કરે છે ત્યાં સુધી વાત કરું છું. આઠેય પોર રહે મન મસ્ત. આઠેય પોર મન મસ્ત થઈને રહેવે. જેને જાગી ગયો, જેને લાગી ગયો તુરિયામાં તાર.
આઠેય પહોર મન મસ્ત થઈ રહેવાને જેને લાગી ગયો તુરિયામાં તાર. નામને રૂપ જેને મિથ્યા કરી જાણ્યા રે સદાય ભજનનો આહાર. આઠેય પહોર એટલે જે દિવસના પહોર ગણવામાં આવે છે, રાત દિવસના એ 8 પહોર છે. આઠેય પહોરમાં મન મસ્ત રહેવું જોઈએ. એટલે જેટલું રહે એટલું આપણે મનને ઈશ્વર ભજનમાં રાખવાની કોશિશ કરીએ, કરતાપણાની કોશિશ કરીએ તો એમ કરતાં કરતાં આપણું મન છે ત્યાં લાગી જાય છે. જેને લાગી ગયો તુરિયામાં તાર, જે અવસ્થાઓ બતાવી છે કે જે 4 અવસ્થાઓ બતાવી છે એમાં તુરિયા છે, જાગ્રત, સ્વપ્ન, સુષુપ્તિ અને તુરિયા. તુરિયા અવસ્થા જાગ્રત છે તો આપણો દેહ છે એને જાગી રહ્યો છે, એ દેહને જાગ્રત અવસ્થા કહેવાય છે. એક સ્વપ્ન અવસ્થા છે, તે સપનામાં ઉગ્યા પછી કામ કરી રહી છે, જે કાંઈ જોઈ રહ્યા છે, જે કાંઈ સપના આવી રહ્યા એ સપન અવસ્થા છે. જાગ્રત, સ્વપ્ન અને સુષુપ્તિ, ન હોતા કે ન જાગતા. આપણે ન હોતા ન જાગતા એવી અવસ્થા થઈ હોય ત્યારે આપણને કોઈક બોલાવતું હોય તો આપણે નિંદરમાં હોય, આમ હોકારો નથી દઈ શકતા પણ એને સાંભળીએ છીએ, એવી એક અવસ્થા છે. જાગ્રત, સ્વપ્ન, સુષુપ્તિ અને તુરિયા. તુરિયા અવસ્થા એવી છે જેને ગાઢ નિંદર કહેવાય, કે હુદ્યા પછી આપણા દેહનું ભાન જ ભૂલી જઈએ છીએ અને આપણને ખ્યાલ નથી આપણે જાગીએ છીએ, જીવીએ છીએ કે મરી ગયા છીએ, એ ખબર નથી. જ્યારે જાગીએ ત્યારે ખબર પડે છે કે આપણે જાગ્યા. આવી એક તુરિયા અવસ્થા છે. ગંગા સતીએ જે કાંઈ વાત કરી એ તુરિયામાં જેને તાર લાગી ગયો હોય, જે દેહનું ભાન ભૂલ્યા પછી જે વાત કરી છે ગંગા સતીએ, આપણે તો બુદ્ધિથી વાત કરીએ છીએ. જેને લાગી ગયો તુરિયામાં તાર, નામને રૂપ જેને મિથ્યા કરી જાણ્યા. આ રૂપ છે શરીરનું, જગતનું રૂપ છે, અને નામ છે પોતાનું જે નામ છે એ નામને મિથ્યા કરી અને અસલ નામ છે પોતાનું જે નામ છે એ નામને એને નક્કી કર્યું છે. એમ નામ અને રૂપ જેને મિથ્યા કરી જાણ્યા, જેને સદાય ભજનનો આહાર. ભજન ઉપર સંતોએ ભાર મૂક્યો છે. સંગત્યું કરો તો તમે એવા નરને કરજો પાનભાઈ, સંગત્યું કરો તો તમે એવાને જ કરજો, ત્યારે ઉતરશો બહુ પાર. જો સંગત કરો તો તમે આવા વ્યક્તિને કરજો જે સમજદાર છે, કંઈક સત્ય સમજાવી રહ્યા છે, કંઈક ભજન કરી રહ્યા છે, કંઈક ભજન વિશે સમજાવી રહ્યા છે, સારું જીવન જીવી રહ્યા છે. એવાની સંગત કરશો તો તમે બહુ પાર ઉતરી જશો. ગંગા સતી એમ કહે છે પાનભાઈ, જેને વસનોની હારે વ્યવહાર, જે વસનનો વ્યવહાર છે, જે વસન સમજાવી રહ્યા છે એને વ્યસન હારે જે વ્યવહાર છે એને હારે તમે રહેશો. આ શીલવંત સાધુના પ્રમાણ છે. આવા ગંગા સતીમાં પાનભાઈને સમજાવી રહ્યા છે કે શીલવંત સાધુ છે એને આવી એની બુદ્ધિ હોય છે, આવી એની અંદર નિર્મળતા હોય છે, આવી એની વૃત્તિ શાંત થઈ ગઈ હોય છે, પોતાનું સિદ્ધ છે એ શાંત થઈ ગયું હોય છે. એને જ મહારાજ મહેરબાન થયા છે, જેને પરિબ્રહ્મ પરમાત્મા કહીએ છીએ, જેને અલખ નિરંજન કહીએ છીએ, જે પોતાનો આત્મા છે, જેને અખંડાનંદ કહેવાય, નિજાનંદ કહેવાય. અખંડાનંદ જેને પ્રાપ્ત થયો હોય, જેને શીલવંત સાધુ કહેવાય. શીલવંત સાધુ કહેવાય છે. પછી સ્થિતિપ્રજ્ઞ પુરુષ કહેવાય છે. તો ગંગા સતીમાં એ જે વાણીઓ બનાવી છે, જે કાંઈ કર્યું છે એની અંદર આપણે જે વિચાર કરીને હાલીએ તો એને ભક્તિ માર્ગોમાં જ્ઞાનની વાત કરી છે, ભક્તિ માર્ગની અંદર યોગ માર્ગની વાત કરી છે. યોગ માર્ગની અંદર સમાધિ લક્ષ્ય જાણતા હોય, સમાધિ ચડાવી શકતા હોય, સમાધિની અંદર રહી શકતા હોય એવા વ્યક્તિ એ યોગની વાત કરી શકે છે, યોગના પ્રમાણે બતાવી શકે છે. પણ આપણે તો મનને સત્સંગથી જે કાંઈ વાણીઓ છે એ આપણે જે કાંઈ સંતો મહાપુરુષો આપણને જે બુદ્ધિ દ્વારા જે કાંઈ સમજાવી રહ્યા, જે આપણા હૃદયની અંદર ઉતરે છે અને જે નક્કી થાય છે, અને જે કાંઈ શ્વાસાનું ભજન આપ્યું છે, ભજન કરી અને જે કાંઈ થોડો ઘણો જે કાંઈ અનુભવ થતો એ પ્રમાણે હાલી અને ઓલું કરીએ તો આપણે તો મનને સમજાવવા માટેની વાત છે કે મનને અને આપણું ચિત્ત છે, આપણા જે સંકલ્પો છે, વિકલ્પો છે એ કઈ રીતથી મટે, કેટલો સત્સંગ સાંભળવાથી મટે, કેવું મનન કરવાથી મટે છે, એ કોશિશ કરી અને આપણે
ઈશ્વર ભજન કરી શકીએ. એના માટેની જે કાંઈ થતી હોય મહેનત, એ મહેનત કરી સર્વ સંતોની પાસેથી જે કાંઈ વાણી છે, જે કાંઈ સત્સંગ છે, જે કાંઈ અડાવળો આપણને સત્સંગ મળતો હોય એ માધ્યમથી પ્રમાણે સાંભળી સમજી અને પોતે પોતાના મનને નક્કી કરી પોતાના આત્માને પૂછે કે જે કાંઈ બોલાઈ રહ્યું છે, જે કાંઈ કહી રહ્યા છે એ સત્સંગ બરાબર થયો છે, બરાબર વાત છે. આડાવળી હોય, કાંઈ ભૂલ હોય, કાંઈક વાણી કડી જે કાંઈ કહી રહ્યા છે એમાં આડાવળું કાંઈ બોલાઈ ગયું હોય, અવળું હવળું થઈ ગયેલું હોય એવું કાંઈ, તો એને હવળું કરી અને પોતે પોતાની રીતે સમજણથી જીવન જીવી અને ઈશ્વર ભજન કરે. સર્વને સીતારામ.